પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂ અંગે વિવાદમાં આવી છે। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું। વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રૂષા બોયઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા। ત્યારે રાત્રિના સમયે હોસ્ટેલના રૂમ નંબર 6માં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં મોટા અવાજે ગીતો વગાડીને સંગીત સાથે ડાન્સ કરી રહ્યા હતા। ત્યારે અવાજ સાંભળીને હોસ્ટેલના વોર્ડન આવ્યા અને દરવાજો ખોલાવ્યો। દરવાજો ખોલતા જ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા। હોસ્ટેલના વોર્ડને તેઓને આવું ન કરવા અટકાવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈને તેમની સાથે બોલાચાલી કરી અને પોતાની ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન યુનિવર્સિટીનો મેઇન ગેટ સિક્યુરિટી દ્વારા બંધ કરી દેવાતા ગાડી ઊભી રખાઈ હતી। ત્યારે ફરજ પર સિક્યુરિટી ગાર્ડે ગાડીમાંથી વિદ્યાર્થીઓને 3 જેટલા વિદ્યાર્થીઓ પકડી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા। પોલીસ પૂછપરછમાં આ વિદ્યાર્થીઓ આણંદના હોવાનું સામે આવ્યું। કમિટી છે એ યોગ્ય આના માટે નિર્ણય લેશે। 1 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષ માટે જે ખેલાડી છે એમને રિસ્ટ્રિક્ટેડ પણ એ લોકો કરી શકે છે। આપણે એમને કીધું કે આની અંદર કોઈ નાનું એક્શન લેવાનું નથી। સાંજે જ આપણે રાત્રે છે પેલા અંદર એ મારા પર ફોન આવ્યો એટલે આપણે તરત જ જણાવી દીધેલું કે ભાઈ તમે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરો। પોલીસ બી ડિવિઝનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમની સાથે મેં ખુદ 3 વખત વાત કરેલી અને કીધેલું કે તાત્કાલિક ત્યાં આપણે માણસને મોકલો। અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ગાડી છે પેલા અંદર આવેલી અને જે તે વ્યક્તિ છે પેલા અંદર એમને લઈ ગયા। મૂળભૂત રીતે એવું હોય છે કે સિક્યુરિટીની એજન્સી છે એમને આપણે સરકારના ધારાધોરણ મુજબ એને આપણે કોન્ટ્રાક્ટ છે આપતા હોય છે। સૌથી જેનો નીચે ભાવ આવે સરકારના નિયમ અનુસાર એ નીચે ભાવની જે કોન્ટ્રાક્ટ હોય એમને આ કોન્ટ્રાક્ટ આપેલો હોય છે। એનો ટેન્યુઅર પીરિયડ છે પેલા અંદર એ પણ 1 વર્ષ હોય છે અને જો સારું કામ હોય તો એને આપણે લંબાવતા પણ હોય છે। તો આ જે આપણે સિક્યુરિટી એજન્સી છે જે ભૂતકાળની અંદર પણ આવી ઘટના નાની બનેલી એ ઘટના વિશે તરત જ આપણે એમનો ખુલાસો પણ લીધેલો અને આપણે એમને કીધેલું છે કે ભાઈ તમે આને સ્ટ્રિક્ટ થાઓ। હવે આપણે એ દિશામાં જો એ યોગ્ય નહીં હોય તો આપણે સત્વરે ફરીથી એની પાસે ખુલાસો લઈને જરૂર પડશે। સાહેબ, રૂમના અંદર કેટલા લોકો હતા? હવે સંખ્યાની દ્રષ્ટિએ મને 3 વિદ્યાર્થી હતા એ રૂમમાં એવું કીધું અને પછી તરત જ બધા જ વિદ્યાર્થીઓને આપણે આખી હોસ્ટેલ છે એ રાત્રે જ સવારે 7 વાગે છે પેલા અંદર કીધેલું કે ભાઈ હવે આપણે હોસ્ટેલ આપતા નથી અને અત્યારે હોસ્ટેલ છે ખાલી કરી નાખો। આ મામલે એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ઇગ્નુ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો અને નકલી નોટો ફેંકીને સૂત્રોચ્ચાર કર્યા હતા। કુલપતિ દ્વારા લેવાતી ચાલુ મિટિંગમાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। એક 151ના બદલે એના ફરિયાદી તરીકે જે એફઆરઆઈના જે કલમો લાગતી હોય એ કલમો લગાવીને આના પાછળના સંશોધનો થાય અને સંશોધનો અનુસાર એક દાખલો બેસે કે શિક્ષણધામમાં આવા કોઈ પણ લોકોને પ્રવેશ પણ ન હોઈ શકે અને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયાસો યુનિવર્સિટીના રહેશે।